વાહ, આ તો ઢોકળાનો પ્રોગ્રામ લાગે હે ભાઉ? ખાટિયા ઢોકળા. હે, ખાટિયા ઢોકળા છે? ઠીક, એવું છે. હા, તે આમાં તમે શું શું નાખ્યું? એમાં સવારમાં છે ને હા, ચણાની દાળ અને ચોખાને બંનેને પલાળી લીધા હતા મિક્સરમાં ક્રશ કરીને. પણ તમે તો નો તડકે તપેલું અમને જોવા દીધું હે. વાહ ભાઈ વાહ વાહ. આમાં ઈનો નાખ્યો? હા, ઈનો નાખ્યો છે. હા, એટલે કે ને ઈનોની કંપની હજી હાલે છે. કેમ? લે, ઈનો છે મેન વેરાયટી ગેસ નો થાય એના માટેની. ઈનો કંપની વાળા આવે એટલે બનાવ્યો છે. અને તમે બાયું બધે ઢોકળામાં નાખી નાખીને જો ઢોકળા ફુલાવો. ઈ તો એમ જ હોય, જેની જેવી આવડત. વસ્તુ કંપની વાળા અત્યારે વિચારતા રહી ગયા. કેમ? આ બાયું તો હું કરી નાખ્યું. હા, બનાવી હતી મેં તો ગેસ એસિડિટી માટે. અને મારા બટા આ તો હે ઢોકળા બનાવવા માંડ્યા. વાહ ભાઈ વાહ, ઢોકળા માં એક નંબર વળા. એક વાટકી ક્યાં હજી જો એક વાટકી ઘટી જો કરી ને એમ નો હાલે. એક વાટકી એમ નહીં, આમાં ધાણા, લીલું લસણ ને એવું બધું નાખવાનું હોય. આદુ મરચીની પેસ્ટ. આ શું છે? ઈ બેટર છે. હા, 6 વાટકી જ થઈ. એક ઘટી હારી એમ નો હાલે. એક એક વાટકીઓ ઘટે કાંઈ નહીં. એક ઘટા ભેગી ઘટી રેવા દે ને મૂકી દે. ઈ ગરમ હશે 2 કિલો. વજન માટે એના ઉપર 2 કિલો મૂકી દેવાના. હા હા. અને આ ઢોકળાને સેજ વાર એવા ઠંડા થવા દેવાના. પણ ઓલા પાણી વટું ન કાઢવાનું હોય. આ જડી ગઈ વાટકી લ્યો. હે, પાણી વટું ન કાઢવાનું હોય કે ઈડલી જ હોય ખાલી? હું પાણી વટું કાઢવાનું હોય. કઈક ઓલા કાપડમાં નાખીને કઈક ઈડલીઓ કાઢે ને? હાસી નો મેં જોયું છે. મને નથી ખબર. જે કરતા હોય ને એને સવાલ કરવાની. પાણી વટી કાઢે ઈ હું કઈ ખાવાની વસ્તુ પાણી વટી? હા, પાણી સટકોરે એટલે ઈડલી ઉખડી જાય તરત કાપડમાંથી. ક્યાંય હોતો હોય છે એવું. ઠેક, આમાં તમે તેલ લગાડો. વાહ ભાઈ વાહ. ધૂળ લગાડે. તમને પૂછ્યું મેં? ખબર પડતી નથી ખાવા સિવાય બીજી કાંઈ. મોર ને મોર ડબ 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 ડબ. એ હો, ત્યાં મારી છોકરી બનાવે છે ન્યાય ડબ 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 ડબ. એ હો. હા, આપણે ત્યાં 7 વાગે એટલે બેહી જ જવું હોય, બીજું કઈ કામ ન હોય. આથી નકર આપણે ત્યાં નથી કઈ ખબર પડતી. ઈનો હળા હોય. એ હો. હે, હું કેશો? તો હું કહેતી હતી? આમાં કઈક હું કઈક કહેતી હતી. થોડુંક આમ વરાળ જવા દેવાય પછી હું કઈક કહેતી હતી. કાંઈ હું કહેતી નથી. ક્યાંય વરાળ ન થતું. જરીક વાર ઠંડુ થવા દે ને એટલે ફટ ચેકા પડી જાય એમ. હા, પણ એ સાકું ધારવાળું ન ઘઉંવાનું, બૂઠું ઘઉંવાનું હોય. બુઠે તો કે કપાય હવે ઢોકળા. એલ્યુમિનિયમ ની એક એક લીટી ઉખડતી જાય દીવડી ન ખાવામાં આવે. તો તમારે કઈ ખવાય જ નહીં. એવી બધી ફિકર હોય ને તો તમારા શરીરની તમને. વાહ ભાઈ વાહ, કેવા કટકાવું એટલે. વાહ ભાઈ વાહ, એક નંબર. હે, હજી થોડુંક ઠરવા દેવાની જરૂર હતી નહીં? ઠરવા દેવાની જરૂર નથી. તમારે વૈસે ડગડગ કરો છો ને એમાં. ઠીક, એવું હતું. વાહ, એકદમ રૂ જેવા પોલા પોલા આ છે બન્યા. બાળકના ઢોકળા. આમાં બીજું કાંઈ નાખ્યું નથી. ખાલી ધાણા નાખ્યા છે હા. અને તે જેવું લસણ ને ઉપરથી એને લાગવું જોઈએ કે નહીં ભાઈ મને બધાયની હારે હરખું ખાવા દે છે. હા હા. એટલે ચટણી ને ધાણા જીરું વેરી દીધું છે. વાહ ભાઈ વાહ. ચટણી, જીરું ને એ બધું નાખ્યું. મીઠું નાખ્યું? પોચા પમપમ જેવા. આ મીઠું મીઠું તો બધાય ઢોકળામાં નાખ્યું જોઈએ. હું લોહી પીવું પણ. તમે તો પસ્તી નહીં જવા દો ભંગારમાં. એ ઉપયોગમાં લઈ લેવા ઢોકળા એમાં બનાવવામાં. એવું હોય વરાળ હોતા હોય ને એટલે પાણી મૂકે એના માટે. જો આપણે ક્યાંય પ્લેટમાં ક્યાંય ચોટેલું નથી રહ્યું. વાહ, જો હું એમ જ કહેતો હતા લીટા છે ને, ઈ લીટા ખાવામાં આવે. એ લીટા નથી થાય. ઢોકળા ઉપર છૂટે. ઠીક, એવું હોય. અને એ શું લગાડશો? બટર? ઓઇલ હોય ઓઇલ. સિંગ તેલ શુદ્ધ. શુદ્ધ સિંગ તેલ. હવે બીજો ઘણ મૂકો છો? બીજો ખાંડ જો વાટકીનો કર્યો એ મુકાઈ ગયો. એ તીખા ઢોકળા છે. તો હવે મને કે નો કે મિત્રોને તો કે હું પણ નો ખવાય તો ગરમા ગરમ. આવો બધા મિત્રો ગરમા ગરમ ઢોકળા ખાવા. હા, જો કહી દીધું ને, કટને કીધું વેલ્યુ. હા તો પ્રેમથી કહેવાનું હોય, મિત્રો આવો મારી ઘરે ઢોકળા ખાવા. ખટે એમ છે એટલે બહુ માનતી નો. તો લાટ પડ્યા હે. હા, હે હજી તો ઘણું. તો આવી જ જાજો. હાલો, જેને જેને જોઈ. ગુજરાતીના ઘરમાં 5 મહેમાન પડી જાય તો ખાવાનું ન ખોટે. વાહ ગુજરાતી વાહ.